અને મોટા સમાચાર મળી રહ્યા છે મોક ડ્રિલ ને લઈને ઓપરેશન શીલ્ડ હેઠળ ગાંધીનગરમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર એરફોર્સ ખાતે આ મોક ડ્રિલ હાથ ધરાઈ એરફોર્સ પરિસર વાયુ શક્તિ નગર ખાતે મોક ડ્રિલ યોજવામાં આવી રહી છે। હુમલાની સ્થિતિમાં બચાવ કામગીરીને લઈને હાલ મોક ડ્રિલ યોજાઈ। સિવિલ ડિફેન્સ એનસીસી ફાયર બ્રિગેડના જવાનો આ મોક ડ્રિલમાં હાજર રહ્યા છે અને કોઈ ઇમરજન્સીની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તે અંગેની તાલીમ પણ લોકોને આપવામાં આવી રહી છે। આ સાથે જ લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે એક મોક ડ્રિલ થકી। હેઠળ રાજ્યભરની અંદર મોક ડ્રિલનું આજે આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગાંધીનગરના એરફોર્સ સ્ટેશન ખાતે પણ એક મોક ડ્રિલ હાલ કરાઈ રહી છે। ખાસ કરી ઓપરેશન સિંદૂર બાદ જે પ્રકારની પરિસ્થિતિ હતી અને તેને ધ્યાનમાં રાખીને જે પ્રકારનું પરિસ્થિતિનું નિર્માણ થયું, ત્યારબાદ ઓપરેશન શીલ્ડ હેઠળ આ મોક ડ્રિલનું આયોજન રાજ્યભરની અંદર કરાયું છે કે જેમાં જે પણ આપાતકાલીન પરિસ્થિતિ છે ત્યારબાદ કઈ રીતે રાહત અને બચાવ કામગીરી કરી શકાય તે તમામ બાબતોનું નિદર્શન જે છે તે આ ઓપરેશન શીલ્ડ હેઠળ કરવામાં આવી રહ્યું છે। વિશેષ તો ડ્રોન હુમલા બાદની પરિસ્થિતિ કયા પ્રકારની હોય છે, ડ્રોન હુમલા બાદની કયા પ્રકારની રાહત અને બચાવ કામગીરી હાથ ધરવાની હોય છે તે તમામ બાબતોનું આ નિદર્શન જે છે તે કરવામાં આવ્યું છે। એક પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જેમાં ગાંધીનગરના એરફોર્સ સ્ટેશન ખાતે ડ્રોન હુમલો થયો છે અને આ ડ્રોન હુમલા બાદ જે હતાહત થયેલા લોકો છે તેને હોસ્પિટલની અંદર એમ્બ્યુલન્સના મારફતથી લઈ જવામાં આવશે। અત્યારે આ ઓપરેશન શીલ્ડ હેઠળની આ કામગીરી જે છે તે સિવિલ ડિફેન્સ એનડીઆરએફ સહિતના જે પણ ફોર્સિસ છે તેના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે। અહીં આપ પાછળ પણ જોશો તો જે લોકો છે તેને રાહત અને બચાવ કામગીરીના મારફતથી આ એનડીઆરએફની ટીમ છે જે અત્યારે આ મોક ડ્રિલની અંદર હતાહત થયેલ જે વ્યક્તિ છે તેને પ્રાથમિક સારવાર માટે અહીંથી લઈ જવામાં આવી રહ્યા છે। તો આ સમગ્ર એક્સરસાઇઝ ઓપરેશન શીલ્ડ હેઠળની છે અને જે પ્રકારની પરિસ્થિતિ ઓપરેશન સિંદૂર બાદ નિર્માણ પામી હતી, ખાસ કરી મોટા માત્રાની અંદર ડ્રોનનો ઉપયોગ જે છે તે થયો હતો અને તેને લઈને આજે એક વિશેષ સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું કે જેમાં ગાંધીનગરના એરફોર્સ સ્ટેશન ખાતે ડ્રોન હુમલો થયો અને ડ્રોન હુમલા બાદ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તે પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે। બીજી તરફના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જેની અંદર ફાયર બ્રિગેડના જવાનો જે છે તે પણ અત્યારે આ મોક ડ્રિલની અંદર પહોંચ્યા છે અને એરફોર્સ સ્ટેશનની આ રેસિડેન્શિયલ કોલોની છે કે જ્યાં એરફોર્સના જવાનો જે છે તે રહેતા હોય છે। ડ્રોન હુમલો થયા બાદ આગ લાગવાની જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે કઈ રીતે તેના પર કાબુ મેળવી શકાય તે બાબતનું અત્યારે હાલ અહીં આ મોક ડ્રિલના મારફતથી એક ડેમોન્સ્ટ્રેશન જે છે તે કરવામાં આવી રહ્યું છે કે જેમાં આ એરફોર્સ સ્ટેશનની કોલોની પર આ પાણીનો મારો ચાટીને જે આગ લાગવાની ઘટના જે પ્રકારની યુદ્ધની સ્થિતિની અંદર અને ડ્રોન હુમલા બાદ જે નિર્માણ પામતી હોય છે તેનાથી બચવા માટે તેનાથી કઈ રીતે કાબુ મેળવી શકાય તે બાબતનું નિદર્શન જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। તો આ સમગ્ર એક્સરસાઇઝ ઓપરેશન શીલ્ડ હેઠળની છે કે જે મોક ડ્રિલ જે કામગીરી પૂરા રાજ્યની અંદર આજે કરવામાં આવશે। કેન્દ્ર સરકાર તરફથી ખાસ સીમાવર્તી જે રાજ્યો છે ત્યાં આ પ્રકારની મોક ડ્રિલ યોજવા માટેનો નિર્દેશ દેવામાં આવ્યો હતો અને તેને જ લઈને હાલ ગાંધીનગરના એરફોર્સ સ્ટેશન પરિસરની અંદર એક મોક ડ્રિલનું આયોજન થયું છે કે જેમાં એક પરિસ્થિતિનું નિર્માણ કરાયું કે ડ્રોન દ્વારા એરફોર્સની જે કોલોની છે ત્યાં હુમલો થયો છે અને હુમલા બાદ જે ઇજાગ્રસ્ત થયેલા જે લોકો છે તેને બચાવવામાં આવ્યા, તેનું રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી અને ત્યારબાદ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તે પ્રકારે આ પાણીનો મારો છાંટીને
જે ડ્રોન હુમલાના કારણે જે પણ આગજનીની ઘટના આ એરફોર્સ સ્ટેશનના જે કોલોનીની અંદર થઈ છે તેને કાબુ લેવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે. તો આ સમગ્ર એક્સરસાઇઝ ઓપરેશન શીલ્ડ હેઠળ કરવામાં આવી રહી છે. વિશેષતઃ ડ્રોન હુમલાથી બચવા માટેની કવાયત જે છે તે આજે સ્પેશિયલી ગાંધીનગરના આ એરફોર્સ સ્ટેશનની અંદર ઓપરેશન શીલ્ડ હેઠળ યોજાઈ. કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.